આજે તો આપણે સવારમાં નીકળી પડ્યા લઈને ડ્રોન લઈને જવાનું ખેગારજીની ગાડીનું શૂટિંગ લેવાની. બાજુમાં પડતી બોલેરો ખેગારજીને લેવાની નથી. ખેગારજીને લેવાની હતી એક નવી ગાડી, એ પણ અલગ. અને ફાઇનલી આપણે ગાડી પાસે પહોંચી ગયા અને ખેગારજી પણ ગાડી પાસે આવી રહ્યા હતા. ગાડી પાસે એ પછી આવશે, પહેલાં આપણે લઈ લઈએ ડ્રોન. અને શોટ લેતાની સાથે જ આપણે ખેગારજી પણ ગાડી પાસે આવી ગયા હતા અને ગાડી તે ધ્યાનથી જોઈ રહ્યા હતા. ધ્યાનથી જોતાની સાથે જ તેમને ફાઇનલી ગાડીનું અનબોક્સિંગ કરવાનો ટાઈમ આવી ગયો અને ફાઇનલી તેમને ગાડીનું અનબોક્સિંગ પણ કરી લીધું હતું. અને અનબોક્સિંગ કરતાની સાથે તેમની ખુશી અલગ જ હતી અને ખુશી અલગની સાથે પણ ફોટા પણ બધાએ પાડી દીધા. ફોટા પાડતાની સાથે વિડીયો પણ કરી લીધો અને વિડીયો શૂટિંગની સાથે આપણે પણ ડ્રોન શૂટ લઈ લીધો. ડ્રોન શૂટમાં પણ આપણે તમને પૂરેપૂરી ગાડી બતાવી દઈશું. એ બતાવતાની સાથે જ ફાઇનલી આ રહી થાર રોક્સ, જે ખેગારજીએ લીધી હતી, નવી પરચેસ કરી લીધી છે. અને આજે પરચેસ કરીને ખેગારજીની ખુશીની સાથે તેમણે કાપી દીધી કેક અને કેક કાપતાની સાથે સેલિબ્રેશન પણ કરી લીધું હતું. અને ફાઇનલી આપણો બ્લોગ સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો હતો અને આપણે બ્લોગ સમાપ્ત કરી.